તો મેષ રાશિ, એક ભયંકર વાવાઝોડું આવવાનું છે. આ વાવાઝોડું આગામી 10 દિવસમાં તમારા જીવનમાં ખુશી, સંપત્તિ, આરામ અને સમૃદ્ધિ લાવશે. અને તે તમારા જીવનમાં વર્ષોથી રહેલા દુઃખ, ચિંતાઓ અને પીડાને દૂર કરશે. કારણ કે આ 10 દિવસોમાં ગ્રહો અને તારાઓ મેષ રાશિ માટે એક અદ્ભુત સંયોજન બનાવી રહ્યા છે. જો તમે સાવધાની રાખશો અને સતર્ક રહેશો, તો આ 10 દિવસ આશીર્વાદરૂપ સાબિત થશે. પરંતુ એક નાની ભૂલ આ 10 દિવસ માટે તમારા માટે શાપ બની શકે છે. તો આ વિડિયોમાં હું તમને શું કરવું અને શું ન કરવું તે વિશે બધી વિગતો જણાવીશ. હું તમને કહેવા જઈ રહ્યો છું. કારણ કે, મિત્રો, આ 10 દિવસમાં એવી વસ્તુઓ પ્રાપ્ત થવાની છે જેના વિશે તમે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. તેથી, તમારે તમારી તૈયારીઓ પૂર્ણ કરવી જોઈએ. કારણ કે તમારું જીવન ફરી ક્યારેય પહેલા જેવું નહીં રહે. મિત્રો, તમારું સંપૂર્ણ ધ્યાન અહીં કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે આ વિડિયો સંપૂર્ણપણે ગ્રહો અને તારાઓ પર આધારિત છે. જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે, અને શરૂઆતથી જ ગ્રહો અને તારાઓ તમારા જીવનમાં મોટી ઉથલપાથલ લાવવાના છે. બુધની વક્રી ગતિ, શુક્રનું કેતુ તરફ વલણ. મિત્રો, આ બધી બાબતો તમારા જીવન માટે સામાન્ય નથી. સંપૂર્ણ અસર, તે તમારા જીવનના દરેક પાસાને અસર કરશે. પછી ભલે તે તમારું પ્રેમ જીવન હોય, સ્વાસ્થ્ય હોય, પ્રેમ સંબંધો હોય, મિત્રો હોય, તમારા દેવા હોય, તમારા ખર્ચ હોય, મિત્રો હોય, તમારો પરિવાર હોય. તેથી એકંદરે હું તમને આખા 10 દિવસની આગાહી આપીશ. શરૂઆતથી અંત સુધી ટ્યુન રહો. શું સાવચેતી રાખવી, શું કરવું, શું ન કરવું, બધું ગ્રહો પર આધારિત હશે. પરંતુ હા, મેષ રાશિના મિત્રો, હું જાણું છું કે તમે બહારથી ખૂબ જ મજબૂત દેખાશો. તમે તમારા દુઃખને કોઈની સાથે શેર કરતા નથી અને તમે છેલ્લા 6-7 મહિનાથી એવું જ કર્યું છે. તમે તમારી દરેક ઈચ્છા બધા સાથે રાખી છે. તમે તમારા બધા દુઃખ, બધી ચિંતાઓ તમારા મનમાં જ રાખી. તમે ક્યારેય કોઈને ખબર ન પડી કે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે. તમારા પરિવારને નહીં, તમારા મિત્રોને નહીં, તમારા જીવનસાથીને નહીં. તમારા ચહેરા પર સ્મિત હતું. પણ મિત્રો, ક્યાંક ઊંડાણમાં, તમારામાં પણ એક લાગણી હતી. તમને પણ એવી ઈચ્છા હતી કે કોઈ તમારા હૃદયમાં જુએ અને તમને પૂછે કે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે. પણ એવું ન થયું. બિલકુલ નહીં, મિત્રો. કારણ કે લોકો આવશે, તમારો ફાયદો ઉઠાવશે, પોતાના હેતુઓ પૂરા કરશે અને પછી ચાલ્યા જશે. કોઈ તમારામાં ઊંડાણપૂર્વક જોતું નહોતું. પણ તમારી રાશિ મેષ છે અને મિત્રો, ભલે તમારી પાસેથી બધું લૂંટાઈ જાય, પણ તમારામાં ઊભા રહેવાનો જુસ્સો છે. તમારી અંદર એક જુસ્સો છે. મિત્રો, તમે તમારા સામ્રાજ્યનું પુનર્નિર્માણ કરો છો કારણ કે તમે મંગળ રાશિના છો. હા મિત્રો, તમે મંગળ રાશિના છો. મંગળ સેનાપતિ છે અને સેનાપતિ ક્યારેય નમતો નથી. મિત્રો, તે હંમેશા પોતાનું સામ્રાજ્ય, પોતાની સેનાનું પુનર્નિર્માણ કરે છે. તો આવો, તેના આધારે હું તમને માહિતી આપીશ અને જો હું તમને જે વાતો કહી રહ્યો છું તે તમારા જીવન સાથે મેળ ખાતી હોય, તો મને ટિપ્પણીઓમાં ચોક્કસ જણાવો કે હા, બિલકુલ. આ બરાબર એ જ થઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં, જો તમને તમારા જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય, તો મિત્રો, સૌપ્રથમ, વિડિયોને લાઇક કરો અને સાચી ભક્તિ અને સાચા હૃદયથી કોમેન્ટ વિભાગમાં 3 વખત
જય શનિદેવ, જય શનિદેવ અને જય શનિદેવ લખો. શનિદેવ અત્યારે તમારા મિત્રો ખર્ચના ઘરમાં છે. તેઓ મુસાફરીના ઘરમાં છે. તેથી તમને તેમના સંબંધિત સારા સમાચાર મળી શકે છે. હું વિડિયો શરૂ કરું છું. મેષ રાશિના લોકો, જો આ 10 દિવસના સમયગાળામાં તમારા માટે સૌથી મોટો ફેરફાર થઈ રહ્યો છે, તો તે બુધમાં છે. હા, બુધ, જે હમણાં જ તમારા ચોથા ભાવમાં ગુરુ અને શુક્ર સાથે આરામ અને વૈભવના ઘરમાં હતો, પરંતુ હવે તે જ બુધ, જે પાછળ ફરવા જઈ રહ્યો છે, તે ઉલટી દિશામાં જશે. અને આ મિત્ર ઉલટી દિશામાં ફરવાથી તમારા જીવનના ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે, કારણ કે તે પોતાના રાશિચક્ર મિથુન છે અને ત્રીજું ઘર પોતાની જાત સાથે સંબંધિત છે, એટલે કે તે બહાદુરી, આપણી ઊર્જા, આપણા આત્મવિશ્વાસ સાથે સંબંધિત છે. તેથી મિત્રો, ત્યાં બુધની પોતાની રાશિમાં હાજરી આ રીતે સમજી શકાય છે, જે તમારા જીવનમાં ઘણી ઉથલપાથલ પેદા કરશે. આ ઉપરાંત શુક્ર, જે તમારા 5મા ભાવમાં કેતુની નજીક જવાનો છે, 5મો ભાવ જે તમારા પ્રેમ જીવન સાથે સંબંધિત છે, તે તમારા બાળકો સાથે સંબંધિત છે, તે તમારા કર્મોના ફળ સાથે સંબંધિત છે. મિત્રો, તે તમારા શિક્ષણ સાથે સંબંધિત છે. તો જ્યારે શુક્ર ત્યાં જઈ રહ્યો છે, મિત્રો, કારણ કે કેતુ ત્યાં હતો. કેતુનું તમારા જીવનમાં આવું થવાનું કારણ શું હતું? હું તમને સરળ શબ્દોમાં સમજાવું છું. મિત્રો, જ્યારે કેતુ 5મા ઘરમાં હતો ત્યારે તમને તમારા પ્રેમ જીવનમાં સંપૂર્ણ શીતળતાનો અનુભવ થયો હતો. તમને એવું લાગતું હતું કે તમારા જીવનસાથી તમને પ્રેમ કરતો નથી. હું ફક્ત એકલા પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મારો જીવનસાથી મને બિલકુલ મૂલ્ય આપી રહ્યો ન હતો. તે મારી લાગણીઓને સમજી શક્યો નહીં. તમે ઘણા સમયથી આ રીતે અનુભવી રહ્યા હતા. કેતુનું કામ ગયા ડિસેમ્બરથી તમારી સાથે ચાલી રહેલા અલગતા અથવા અલગતાનું કારણ બનવાનું છે. મિત્રો, લગભગ 7 મહિના થઈ ગયા છે. તમને પણ આવું જ થયું છે. આવી જ ઘટનાઓ બનતી રહી છે. વધુમાં, તમારું બાળક તમારું સાંભળતું નથી. તમે તમારા બાળક વિશે ચિંતિત હતા. તમારું બાળક કયો કારકિર્દી માર્ગ અપનાવશે? તમે તમારા બાળક સાથે સંકળાયેલા આનંદનો અનુભવ કરી રહ્યા ન હતા. છેલ્લા 6-7 મહિનામાં આ બાબતો ઘણી વખત બની રહી છે. પણ આ બધું કેતુના કારણે થઈ રહ્યું હતું. કેતુ અહીં એકલો જ પોતાનો ધ્વજ લહેરાવી રહ્યો હતો. પણ હવે, કેતુની સાથે શુક્ર, જે નવી વસ્તુઓનો દેવ છે, એટલે કે નવી વસ્તુઓનો ગ્રહ કોણ છે? શુક્રનું કામ ઊર્જા લાવવાનું છે. શુક્રનું કામ ચંચળતા લાવવાનું છે, અને તે જ શુક્ર હવે તમારા 5મા ભાવમાં હશે. તો મિત્રો, તમારા પ્રેમ જીવનમાં એક નવીનતા આવવાની છે. તેને આ રીતે સમજો. હું તમને બીજી કઈ સાવચેતીઓ લેવાની જરૂર છે તે બધું કહીશ. સૌપ્રથમ, કૃપા કરીને વિડિયોને લાઇક કરો. હું ફરીથી કહી રહ્યો છું. મેષ રાશિના લોકો, હું તમને એક વાત કહેવા માંગુ છું. તમે ક્યારેય ખુલ્લેઆમ કોઈની સાથે તમારું દુઃખ શેર કર્યું નથી. જ્યારથી તમે મોટા થયા છો, જ્યારથી તમે સમજદાર બન્યા છો, જો હું તમારા બાળપણ વિશે વાત કરું છું, ભલે તમને દુઃખ થાય, તો પણ તમે તમારી માતાને કહેતા નથી. તમે તમારી માતાને કહેતા નથી, તમે તેને છુપાવતા નથી. જો તમને દુઃખ થાય છે, તો પણ તમે તમારા માતાપિતાને કહેતા નથી. તું કહેતો, તું એ વિચારીને છુપાવતો કે જો હું કંઈક કહીશ તો મારી માતા અને પિતા ચિંતા કરશે. એ જ રીતે, જીવનમાં તારો ભટકતો રહ્યો.
તું ફરીથી યુવાનીમાં પહોંચ્યો. તે તારા મનની ચિંતાઓ, ભવિષ્યની ચિંતાઓ કોઈને કહી નહીં. તે કોઈને પણ શેર કરી નહીં. મિત્રો, તમે અત્યારે જે પણ તબક્કામાં છો, ત્યાં પણ એ જ વાત થઈ રહી છે. ભલે તે તારા જીવનમાં દેવાની ચિંતા હોય, મિત્રો, ભવિષ્યની ચિંતા હોય, તારા સ્વાસ્થ્યની ચિંતા હોય, તું તારા પરિવારમાં કોઈને કહેતો નથી. તું ફક્ત તેને તારા મનમાં રાખે છે. પણ મિત્રો, એક વાત ચોક્કસ છે. તારું બાળપણ એકલતામાં વીત્યું, તારી યુવાની પણ એકલતામાં વીત્યું. હું ગુજરી ગયો. એવું લાગે છે કે તમારી સાથે કોઈ નહોતું કારણ કે ભલે તમારી મેષ રાશિ મંગળ દ્વારા શાસિત હોય, તે તમને ઊર્જા પ્રદાન કરે છે. તે તમને ગુસ્સે કરે છે. પરંતુ આ ગુસ્સો તમારા મિત્રો માટે સારો છે. તે ખરાબ નથી. આ ઊર્જા સારી છે. પણ લોકો શું કરે છે? તેઓ તમને ગેરસમજ કરે છે. તેઓ તમારાથી દૂર રહે છે. મિત્રો તમારા મૌનને ઘમંડ સમજે છે. જ્યારે તમે તમારા જીવનમાં જુઓ છો કે મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે, ત્યારે તમે ચૂપ થઈ જાઓ છો અને તમારી અંદર લડી લો છો. પરંતુ જ્યારે મેષ રાશિ આવે છે, હું આગામી 10 દિવસની વાત કરી રહ્યો છું. પ્રેમ જીવનમાં સૌથી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જે લોકોના સંબંધો ઠંડા પડી ગયા હતા, તેમના સંબંધોમાં હવે એક નવી ઊર્જા આવવાની છે. તમારો પ્રેમી તમને પ્રેમ કરશે. તમે તમારા પ્રેમીને પ્રેમ કરશો. જે સંબંધ ક્યાંક અટકી ગયો હતો તે આગળ વધવાનો છે. કોઈને કોઈ નિર્ણય લેવાનો છે. લગ્ન નક્કી થઈ શકે છે. સગાઈ થઈ શકે છે. તમારા જીવનમાં નવો જીવનસાથી આવી શકે છે. જીવનમાં નવા રંગો ખીલી શકે છે. કારણ કે કેતુ અને શુક્રનો આ યુતિ તમારા પ્રેમ જીવનમાં નવી ઊર્જા લાવવાનો છે. જો હું તમારા બાળકો વિશે વાત કરું, તો તેમની સાથેના તમારા સંબંધો સુધરવા જઈ રહ્યા છે. તમારી ચિંતાઓ દૂર થવાની છે. તમને ખ્યાલ આવશે કે તમે ફક્ત તમારા મનમાં કેટલીક બાબતો દાખલ કરી રહ્યા હતા. તમને ખ્યાલ આવશે કે તમે ફક્ત તેના વિશે વિચારીને તમારા જીવનમાં થોડું દુઃખ ઉમેરી રહ્યા હતા. તમે બિનજરૂરી રીતે કેટલીક ચિંતાઓ લઈ રહ્યા હતા જેનો તમારા જીવન સાથે કોઈ સંબંધ નથી, અને તે અસ્તિત્વમાં નથી. કારણ કે મેષ રાશિમાં તાજેતરની પરિસ્થિતિ, પછી ભલે તે રાહુ કેતુની અગાઉની યુતિ હોય કે ગ્રહોનો મેળાવડો હોય, કે તમારા સાથીઓના 12મા ઘરમાં શનિ હોય, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમને કહે છે કે તમે બિનજરૂરી રીતે તમારી ચિંતાઓ વધારી રહ્યા છો. બિનજરૂરી રીતે તમારી વેદના વધારી રહ્યા છો. ધારો કે તમને કીડીએ કરડ્યો છે. છતાં, તમારું મન વિચારે છે કે તમને સાપ કરડ્યો છે. હા, તમને સાપ કરડ્યો છે. પણ વાસ્તવિકતા શું છે? તમને કીડીએ કરડ્યો છે. પણ તમારું મન શું કહે છે? તમને સાપ કરડ્યો છે. તો એનો અર્થ એ કે તમે વસ્તુઓને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરી રહ્યા છો અને તેને તમારી અંદર ફેરવી રહ્યા છો. તો તમારે હવે આમાંથી બહાર આવવું જોઈએ. તમારે સ્વીકારવું જોઈએ કે મારા જીવનમાં દુઃખ અને પીડા મારા જેટલી મોટી નથી. હું તેને બનાવી રહ્યો છું. અને આ વાસ્તવિકતા છે. આ મેષ રાશિની વાસ્તવિકતા છે. તો સાવચેત રહો, મિત્રો. જો હું સ્વાસ્થ્ય વિશે વાત કરું છું, તો આગામી 10 દિવસમાં, તમારી રાશિનો સ્વામી મંગળ બીજા ભાવમાં હશે. આ ઉપરાંત, મિત્રો, છઠ્ઠા ભાવનો સ્વામી બુધ છે, જે તેની પોતાની રાશિમાં વક્રી થવાનો છે. આના કારણે, મિત્રો, તમને પહેલાના કેટલાક રોગો જેમ કે શરદી, ખાંસી, તાવ, હાઈ બ્લડ પ્રેશર અથવા કિડનીની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થશે.
તમને તેમાંથી રાહત મળશે, કારણ કે જ્યારે વક્રી ગ્રહ પોતાની રાશિમાં હોય છે, જ્યારે તમે 8મા ભાવમાં જશો, ત્યારે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી થશે. પરંતુ જો હું 8મા ભાવ વિશે વાત કરું તો 8મા ભાવનો સ્વામી મંગળ છે, એટલે કે મંગળ તમારા બંને સ્વામીઓનો સ્વામી છે અને તે જ તમારા બીજા ભાવમાં છે, જે તમારી વાણી અને તમારા પરિવાર સાથે જોડાયેલ છે. તેથી, એવી શક્યતા છે કે તમારા પરિવારમાં કોઈ બીમાર પડી શકે છે. કોઈ ઘાયલ થઈ શકે છે. આ સિવાય, મિત્રો, કોઈને વાહન અકસ્માતનો સામનો કરવો પડી શકે છે. તેથી, તમારા પરિવારનું પણ થોડું વધારે ધ્યાન રાખો. આ સિવાય, મિત્રો, ધ્યાનમાં રાખો કે શનિદેવ તમારા છે. તે 12મા ભાવમાં છે, ખર્ચના ભાવમાં. તેથી જ્યારે શનિ 12મા ભાવમાં હોય છે, ત્યારે મેં પહેલા પણ સમજાવ્યું હતું કે ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ. ખર્ચ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ. ખર્ચ એવી જગ્યાએ કરવો જોઈએ જ્યાં વધારો થાય. આવા નકામા ખર્ચા ન કરવા જોઈએ. મિત્રો, ધ્યાનમાં રાખો કે જ્યારે શનિ ખર્ચના ભાવમાં, મુસાફરીના ભાવમાં હોય છે, ત્યારે મુસાફરી થવી જોઈએ પરંતુ તે વૈભવી યાત્રા હોવી જોઈએ. એટલે કે, આપણે જે યાત્રા કરીએ છીએ તેનાથી આપણને થોડો ફાયદો થવો જોઈએ. તેનો અર્થ એ કે આપણે નકામા યાત્રા કરી રહ્યા છીએ. ધારો કે કોઈ વ્યક્તિ નશામાં ધૂત થવા માટે બહાર ફરતો હોય છે. શાંત થાઓ. જો તમે કોઈ કામ કરવા માટે મુસાફરી કરી રહ્યા છો, તો તે વસ્તુઓ અલગ થઈ જાય છે. તમારે એવું ન કરવું જોઈએ. જો તમે તમારા વ્યવસાય માટે મુસાફરી કરી રહ્યા છો, તો તમે તે કરી શકો છો. જો તમે તમારા પોતાના જીવન માટે મુસાફરી કરી રહ્યા છો, એટલે કે, જો તમને કંઈક સારું લાગે છે, તો તે તેના માટે સારું છે. જો તમે દેવતાઓના સ્થળો, મંદિરોમાં મુસાફરી કરી રહ્યા છો, તો તે ખૂબ જ સારી વાત છે. પરંતુ એવી યાત્રા ન કરો જેમાં તમે અને તમારા સાથીઓ ખોટા કાર્યો કરી રહ્યા છો. આ ધ્યાનમાં રાખો. જો તમે યાત્રા પર જઈ રહ્યા છો, તો ખોટા કાર્યો ન કરો કારણ કે શનિ ત્યાં હાજર છે. આ ઉપરાંત, ખર્ચ પર પણ નજર રાખો. હું તમને બાકીની વાત કહી દઉં કે મિત્રો, ગુરુ અને સૂર્યનો યુતિ તમારા સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓના ઘરમાં પડશે. તેથી, જો તમારા ઘરનું નવીનીકરણ અટકી ગયું હોય, તો તે પૂર્ણ થશે. જો તમારું ઘર બની રહ્યું છે, તો તે વધુ ગતિ મેળવશે. તમારા ફર્નિચરનું કામ પૂર્ણ થઈ શકે છે. એકંદરે, મને સુખ સુવિધાઓ અને વૈભવી વસ્તુઓમાં વધારો દેખાય છે. નહીંતર, આ સમય તમારા માટે ખૂબ સારો લાગે છે. પરંતુ જો હું સાવધાની વિશે વાત કરું તો મિત્રો, તમારે તમારા કારકિર્દી પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તમારી વસ્તુઓ બીજાઓ પર લાદશો નહીં, અને બીજા લોકોની વસ્તુઓનો બોજ તમારા પર ન નાખો. બોજ વધવા ન દો, એટલે કે તમારા માથા પર વધારે બોજ ન લો. આનું ખાસ ધ્યાન રાખો. બાકી બધું વ્યવસ્થિત છે. મિત્રો, જો હું જોઈ શકું તો તમારા 7મા ભાવનો સ્વામી શુક્ર છે અને તે જ શુક્ર હવે કેતુ સાથે જવાનો છે. તો ક્યારેક તમને થોડું લાગે છે કે તમારા જીવનસાથી તમારી લાગણીઓની કદર કરશે નહીં. આવું તમારી સાથે પણ થઈ શકે છે. તો તમારી જાતને થોડું નિયંત્રિત કરો. જો તમે ઈચ્છો તો, તમારા જીવનસાથી સાથે મંદિરમાં જાઓ. જો તમે ઈચ્છો તો, મિત્રો, તમે તમારા જીવનસાથી સાથે ઉપવાસ રાખી શકો છો. આ તમારા માટે, તમારા સંબંધો માટે ખૂબ સારું રહેશે. મેં તમને આ વાતો કહી છે. આ ઉપરાંત,
મેં તમને પહેલી સાવચેતી જણાવી છે. વિચલિત ન થાઓ. તમારે એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે કોઈ પણ અચાનક ખર્ચ ન કરો જે વિચાર્યા વિના કરવામાં આવે. તેનો અર્થ એ કે અત્યારે તમે એવા વ્યક્તિ છો જ્યારે રાહુ પૈસાના ભાવમાં હોય અને શનિ ખર્ચના ભાવમાં હોય. તો મિત્રો, તમે એવા વ્યક્તિ છો કે જ્યાં તમારે 5 ખર્ચ કરવા પડે છે, ત્યાં તમે 50 ખર્ચ કરો છો. તો તમારે આ ઘર કાઢી નાખવું જોઈએ. જો તમે બજેટ ફોલો કરો છો તો તે ખૂબ સારું રહેશે. આરામ કરો મિત્રો, તમારી ઈચ્છા મુજબ. મારા સપના મોટા છે, પણ શું કરું? મેષ રાશિ. સંજોગો તમારો સાથ નથી આપતા. સંજોગો તમને રોકે છે. તમે જ્યાં જવા માંગો છો ત્યાં પહોંચી શકતા નથી કારણ કે ઘણીવાર રસ્તામાં તમારા પોતાના લોકો તમને વિચલિત કરે છે અથવા કોઈ સંજોગો તમને રોકે છે અને તમારે ત્યાં જ એડજસ્ટ થવું પડે છે. એનો અર્થ એ છે કે મિત્રો, તમારે શિખર પર જવું પડશે. પણ મિત્રો, તમારે અહીં જ એડજસ્ટ થવું પડશે. તો આવી વસ્તુઓ મેષ રાશિ સાથે થાય છે. એટલા માટે હું મેષ રાશિને કહું છું કે તમારા પોતાના પરિવારમાં વધુ પડતું ફસાશો નહીં. આ વાત પર થોડું વધારે ધ્યાન આપો, અને તેનાથી આગળ વધીને, ક્યારેક તમારા મિત્રો તમારી સૌથી મોટી નબળાઈ બની જાય છે. પણ એ જ મિત્રો તમારી સૌથી મોટી તાકાત પણ બની શકે છે. તો, તમારા પ્રિયજનોને તમારી નબળાઈ નહીં, પણ તમારી તાકાત બનાવો. આ વાત ધ્યાનમાં રાખો. આજના વિડિયો માટે આટલું જ, મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય માતા દી.